તો વક્ફ સુધારા કાયદા અંગે દિલ્હીમાં મુસ્લિમ સંગઠનોની એક મોટી બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આ બેઠક મુસ્લિમોના સર્વોચ્ચ સંગઠન જમિયત ઉલેમાએ હિન્દ દ્વારા બોલાવવામાં આવી। મૌલાના મહમૂદ મદનીની અધ્યક્ષતામાં જમિયતની કાર્યકારી સમિતિની બેઠક શરૂ થઈ। બેઠકમાં દેશના વિવિધ વિભાગોમાંથી મુસ્લિમ સંગઠનોના હજારો પ્રતિનિધિઓ હાજરી આપી રહ્યા છે। જમિયતે વક્ફ સુધારા કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે। આ બેઠકમાં વક્ફ કાયદાના અમલીકરણ અને મુસ્લિમ સમાજ પર તેની અસર અંગે ચર્ચા થશે। કાર્યકારી સમિતિની બેઠક પછી જમિયતની પ્રેસ કોન્ફરન્સ થશે અને આગામી રણનીતિ જાહેર કરવામાં આવશે। જ્યારે વિપક્ષ વક્ફ એક્ટમાં ફેરફારોને લઈને સરકાર પર હુમલો કરી રહ્યું છે, ત્યારે મુસ્લિમ સંગઠનો પણ તેનો વિરોધ કરી રહ્યા છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે જમિયતની કાર્યકારી સમિતિની બેઠકમાં વક્ફ અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે।